તો દોસ્તો આ પથ્થરની નીચે હું જાઉં છું અને આ પથ્થરની નીચે હું સંતાઈ જાઉં તો હું તમને જડું એમ નથી, એવું આ પથ્થરની અંદર છે. અંદર કંઈ બી હોઈ શકે, વાઘ છે, રીસ એવું અંદર અંધારું છે પણ આપણે જોશું. હેલો દોસ્તો, આજે અમે પહોંચી ગયા છે સુપડિયા ડુંગરનું રહસ્ય જોવા માટે. એક વર્ષો જૂનો પથ્થર છે આ ડુંગરની ટોચ ઉપર, એ સાવ ઢાળમાં છે અને વર્ષોથી એ પથ્થર પડતો નથી અને પથ્થર જોવા જેવો છે. અંદર પથ્થરની અંદર એવા કોતરકામ કરેલા હોય એવો એક પથ્થર છે. તો આપણે એ પથ્થર જોવા જશું, વિડીયો એન્ડ સુધી જોજો. અને એ પથ્થર નીચે આપણે અંદર જઈએ તો ત્યાં વરસાદ પણ લાગતો નથી અને બહુ મોટો વિશાળ પથ્થર છે. એ આ ડુંગરની ટોચ ઉપર છે, તો એ પથ્થર જોવા માટે જઈશું. આ સુપડિયા ડુંગરનું રહસ્ય આપણે જોશું, તો વિડીયો એન્ડ સુધી જોજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો આપણે જઈએ અને જોઈએ. તો દોસ્તો ચોમાસાની અંદર આવ્યા છે એટલે આપણે છત્રી પણ લઈને આવ્યા, અને એક બીજી વાત, ઉપર એક ગુફા પણ છે, એ પણ આપણે જોશું. દોસ્તો અહીંયાનું હું તમને લોકેશન આપી દઉં. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના નરવાનિયા ગામનો આ ડુંગર છે. બાજુમાં ઝાપ મુડિયારી આવેલું છે, આ સાઈડ નરવાનિયા આવેલું છે, અને બે ગામની વચ્ચોવચ્ચ આ ડુંગર છે. બહુ મસ્ત ડુંગર, ચડવા માટે તમે આસાનથી ઉપર ચડી શકો એવું આ એક રસ્તા જેવું છે કમ્પ્લીટ. અને તમે ક્યાંથી વિડીયો જોવો કમેન્ટ કરજો, લાઈક કરજો અને વિડીયોને શેર કરજો. તો દોસ્તો જરાક ફરતે વ્યૂ જોઈ લો તમે. તો દોસ્તો આ વચમાં ખડું ગયું છે અહીંયા, અને અહીંયા વચમાં રસ્તો છે. તમારે ફોટા પાડવા માટે બહુ મસ્ત જગ્યા છે આ. બસ હવે આપણે પહોંચવા આવ્યા. પહેલી આવશે ગુફા અને પછી આવશે એક મોટો પથ્થર. તો દોસ્તો આ સામે ડુંગર દેખાય, એ ડુંગર ઉપર અમે મહાદેવનું મંદિર બનાવેલું છે. એનો વિડીયો પણ આપણી ચેનલની અંદર મૂકેલો જ છે, તમે જોઈ શકો. અંદર એક મહાદેવનું નાનું એવું મંદિર બનાવેલું છે. ત્યાં સામે ડુંગર દેખાય, એ ડુંગરની ઉપર છે. દોસ્તો સામે દેખાય ગુફા. હવે બસ નજીક પહોંચી ગયા છે, તો વિડીયોમાં બન્યા રહેજો. દોસ્તો આ સાઈડ જો કેટલો ઊંચો છે ડુંગર. દોસ્તો આ છે ગુફા. અંદર બહુ અંધારું છે, આપણે જશું નજીક અને જોઈએ. અંદર કંઈ બી હોઈ શકે, વાઘ છે, રીસ એવું અંદર અંધારું છે પણ આપણે જોશું. દોસ્તો અંદર બહુ લાંબી ગુફા છે અને અંદરથી બહુ મોટી છે ગુફા. તો આપણે થોડાક જઈશું, બહુ અંદર નહીં જઈએ. કારણ કે આમાં કોઈ જતું નથી
એટલે બીક આવે એવું છે. અંદર જે આ દેખાય આ સાઈડ અંદર ગુફા છે, પણ અંદર કંઈ બી હોઈ શકે, એટલા માટે આપણે અંદર નહીં જઈએ. અને આપણે જે પથ્થર છે મેન પથ્થર, એ પથ્થરમાં કોતર કામ કરેલા છે, તો આપણે એ જોવા જઈશું હવે. તો ચાલો આપણે ત્યાં જઈએ અને જોઈએ. હવે પથ્થર જોવાનો છે. સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી નાખજો પ્લીઝ. તો દોસ્તો અહીંયા પણ એક પથ્થર છે, આવો જુઓ તમે. વચમાંથી એક હોલ કરેલો છે આ પથ્થરની અંદર. અહીંયા હોલ કરેલો છે. અહીંયા તો ઉપર આવા પથ્થર અહીંયા આ બધા આવેલા છે. મેન પથ્થર તો આપણે અહીંયા છે, હવે એ જોવાનો છે. અને દોસ્તો જે ગણપતિનું વિસર્જન કરવામાં આવે તે અમારે જો નીચે એક પાણી દેખાય છે, એની અંદર ગણપતિની મૂર્તિ ડૂબાડવામાં આવે, તે પણ અહીંયા જ છે. અમારા ગામની આજુબાજુના ગામના લોકો અહીંયા જ આવે છે. જુઓ તમે, પાણી નીચે દેખાય. તો દોસ્તો પહોંચી ગયા છે. હવે સામે પથ્થર દેખાય છે થોડો થોડો, બસ હવે આપણે નજીકમાં જ છે. અને દોસ્તો હું ઉમ્મીદ રાખું છું કે તમે જરૂર એક સબસ્ક્રાઈબ કરશો અને લાઈક કરશો. તો અમારી મહેનત જોઈ એક સબસ્ક્રાઈબ કરી નાખજો, એટલે કે અમે આવા જ વિડીયો તમારા માટે બનાવતા રહીએ. કેવું નીચે છે, અને જે સામે પથ્થર છે, 3 ખૂણા ઉપર પથ્થર અટકેલો છે વર્ષોથી. ગમે એવો વરસાદ હોય, ગમે તેવું હોય, પણ એ પથ્થર હજી હલતો નથી. તો આપણે ત્યાં નજીક અહીંયાથી, અને આ સાઈડ જુઓ કેટલું ઊંડું છે નીચે. તો દોસ્તો આ પથ્થરની નીચે હું જાઉં છું, અને આ પથ્થરની નીચે હું સંતાઈ જાઉં તો હું તમને જડું એમ નથી, એવું આ પથ્થરની અંદર છે. તો તમે અહીંયા ઊભા રહો અને હું જાઉં અંદર, અને પછી તમારે જોવાનું છે, બરાબર? તો આ છત્રી અહીંયા મૂકી દઉં હું અહીંયા, અને હું જાઉં. નીચે આવ, નીચે આ સાઈડ. તો દોસ્તો આ પથ્થરની અંદર આવું કંઈક છે. ઘણા બધા આવા હોલ બનાવેલા છે. આપણે આખા અંદર સમાઈ જાય એવા મોટા હોલ બનાવેલા છે. આ સાઈડ પણ 2 હોલ બનાવેલા છે. આ સાઈડ પણ છે, આ સાઈડ પણ. જો આ પથ્થર ખાલી 2 ખૂણા ઉપર અટકેલો છે. આ એક સપોર્ટ છે અને આ એક સપોર્ટ. આ 2 પથ્થર અલગ અલગ છે. આ પથ્થર છે એ આનાથી ઊભો છે એમને, અને આ પથ્થર છે એ આનાથી ઊભો છે એમને. વર્ષો જૂનો પથ્થર છે. અને આ સાઈડ જુઓ તમે કેટલું ઊંડું છે, અને આ પથ્થર એમને એમ છે અટકેલો છે. આ સાઈડથી પણ આપણે જોશું. જુઓ તમે આ નીચેથી, આ સાઈડ પણ કોઈ સપોર્ટ નથી, અને બસ આટલું જ છે.
આ સાઈડ પણ ખાડો છે બહુ ઊંડો, એવો છે આ પથ્થર. આ પથ્થર ગમે તેટલો પવન આવે કે વરસાદ હોય, વર્ષોથી આ પથ્થર એમને એમ છે. તો સાઈડ આપણે જરાક જોઈ લઈએ. તો દોસ્તો આપણે આ વિડીયોની અંદર બસ આટલું જ. આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. ને એક હજી વાર કહું છું એક કે સબસ્ક્રાઈબ કરી નાખજો. અને તમે કયા ગામથી વિડીયો જોવો છો તો કમેન્ટ કરજો. અને બને તેટલો આ વિડીયોને શેર કરજો. સપોર્ટ કરતા રહેજો. સપોર્ટની જરૂર છે એટલે આવા જ વિડીયો અમે તમારા માટે લાવતા રહીશું. અને ઓલરેડી વિડીયો ઘણા બધા ડુંગરોના મૂકેલા છે, જે રહસ્યમય ડુંગર છે એવા અમારા ગામની આજુબાજુમાં આવેલા છે, એવા વિડીયો મૂકેલા છે. તો તમારે જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આ ચેનલની અંદર તમને વિડીયો મળી જશે. અને મળશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર.